ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો કામકાજ આપણે બધું પટાઈ દીધું છે. ઓપરેટર હાજર થઈ ગયા છે અને આજે છે શનિવાર, પૂનમે છે, રક્ષાબંધન છે. તો આપણે શુભકામનાઓ તો કાલ આલી દીધી હતી અને આપણે જો શનિવારનું શ્રીફળના મરચાં લીંબુ આવી ગયું હોય, કારણ કે અમારે દર શનિવારે હોય શ્રીફળ ચડાવે હનુમાન દાદાનું અને લીંબુ મરચાં, બરાબર. તો હવે અમને સેલ્ફી લઈ લઈએ અરે, કારણ કે હું સેલિબ્રિટી હું અને એ નોકરી ચાલુ કરી દો અને હું જઉં છું ઘરે. તો હવે ડાયરેક્ટ ઘરે જઈને બ્લોગ સ્ટાર્ટ કરું. A few moments later. તો જય માતાજી મિત્રો, આપણે નોકરીથી ઘરે આવીને નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને હાલ તો આખા વાહમાં અમારે રક્ષાબંધન ચાલુ છે. બધા ઘેર ઘેર જો અમારે રાખડી બંધાઈ છે. આપણે બુનાઈ જ રાખડી બંધવા અને રાખડી બંધાઈ દીધી છે અને આજ પૂનમ છે એટલે આજે જવાનું છે હર્ષિત માતાએ. તો મિત્રો આ બાજુ રેડી થઈ ગયો હર્ષિત માએ જવા માટે અને એક બાજુ વાઈન બ્લોગ હવે સ્ટાર્ટ થાય છે. વાઈન હવે સ્ટાર્ટ. તો તમે શું કરો લે વહેલા વહેલા? તો અમે રેડી થઈ ગયા. કરણ ભાઈ સારા લાગે ને કપડા? જો હજુ ભાઈ આવી ગયા છીએ હવે બાઇક લઈને. અહીંયાને માતા આવવાનું હોય. જો ગાઈસ બોલે પાછળ. તો અમારી ગાડી તૈયાર છે. ગાડી લઈને અમારે આવે છે વિષ્ણુ કાકો, વાઘુપાથી મોટા ભાઈ, અને આ છે અમારે નહીં બતાવી. તો જો ઘડી વારમાં મેં કેમેરો ચાલુ કર્યો એટલે વ્લોગર ચાલુ થઈ ગયા. વળી પેલા ગાડીમાં ચાલુ થયા. જો એક કે પેલા 4 ગુલી હોય જાય. આમ તો ગુલી આપણા વાઘુપાન ગાડીમાં જવાનું હતું, પણ મેં કીધું મારે બેહવું નહીં. એ વ્લોગરો લડ્યા અરે પેલા વ્લોગરો લડ્યા. તો અમે છે ને જઈએ છીએ ગાડીમાં માતાજી દર્શન કરવા. યાર હર્ષિત માતાએ અને વમઈએ, બરાબર. તો જઈએ અને દર્શન આપણે બધા હાથે મળીને કહીએ. શું કેવું વ્લોગર કિશન વ્લોગર? હા જતા હો અમે જઈએ. તો અમાર ગાડી લઈને આવે છે વિષ્ણુ કાકો અને ટીંગુ ની બધા. જુઓ ભૂપતજી 2 મિનિટ બંધ થો તમે. અને રક્ષાબંધનની બધાને હાર્દિક શુભકામનાઓ. રાખડી બંધાઈ અમે જો એક રાખડી બંધાઈ દીધી અને હજુ આપણે વાઘુબાન મોટી દીકરી આવશે, વિષ્ણુ કાકાની દીકરી આવશે, મફુ કાકાની દીકરી આવશે. એ બધી રાખડી બંધવાના અમારે હજુ બાકી છે. તો પહેલાં માતાએ જતાઈએ અને એ આવે એટલે પછી રાખડી બંધાઈએ, બરાબર. જય માતા. તો ઘરેથી આપણે હવે નીકળી ગયા છીએ અને વચ્ચે ગયા હતા અમે પ્રિન્સના મોમાન ઘેર. એ પ્રિન્સમાં રાખડી બંધવાની હતી અને જો આપણા ડેમે આવી ગયા છીએ અને જો પાણી આપણે આગળથી પાણી છોડવામાં આવ્યું હતું એટલે જો ખાસું ભરાણું હોય. એક દરવાજો લગભગ અડધો ખુલ્લો હોય, એમાંથી પાણી આવવાના તળાવ ભરાઈ જાય. અને ડેમવાળા મેરડી માતા આવ્યા છીએ, કારણ કે આમ તો ઘેરથી તો વહેલા જ નીકળ્યા હતા, પણ વચ્ચે અમને રાખડી બંધવા જવાનું હતું, એક વાર થઈ જાય. અને આ જો લા ડેમ ભોગાવું બતાવી તણ હાલ મેં. તો અંકલ છે વિષ્ણુ કાકો ટીંગુ આમ તાક લે. ઓય તા દોતા તાજી ટીંગુડા. ઓય રિહાણો છે. અને આપણો હંગાત છે રાહુલ, આપણે પ્રિન્સના મામાનો છોકરો. તો અમે બધા જઈએ છીએ માતાએ. પહેલાં આમ તો ટીંગુનો બ્લોગ ઉતારવા દેવો. હા ચાલુ કરી દો હાલત. માર પટેલે ચાલુ કરી દો, બોલી જઈએ. તો આમ તો અમારે યાહોર થઈને હર્ષિતમાં જવાનું હતું, પણ એ આ રૂટથી આવ્યા. હવે ડાયરેક્ટ અમે એથી યાહોર થઈને ઘેર આવશું, બરાબર. તો હવે જઈએ, આગળના પંપે પેટ્રોલ નખાઈએ અને ડાયરેક્ટ હવે રોમ્બેમાન મંદિરે આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ. તો આપણે રોમ્બેમાન મંદિરે આવી ગયા. જોઈ લો આપણે રોમ્બેમાનું મંદિર. પૂનમની ભીડ છે, દર્શન કરી લઈએ પહેલાં. આપણા રોમ્બે માતાનું મંદિર. દરેક ચાલક મિત્રોને દર્શન કરાવી દઈએ. મંદિરમાં દર્શન કરી લીધા. હવે મંદિરના દર્શન કરી લઈએ. ઉતવાળું બોલ. આમાં ટીંગુ થોડું ઉતવાળું બોલતો નહીં. તો રોમ્બેમાના દર્શન કરીને હવે પૂર્વાફેન મંદિરે આપણે આવી ગયા છીએ. તો દર્શન કરી લઈએ. મંદિર ખુલ્લું હતું કારણ કે આજે
બધા કુટુંબના બધા દર્શન કરવા આવી છીએ એટલે વહેલા વહેલા ઘણા આવીને જતા રહ્યા. અમે થોડા લેટ પડ્યા છીએ. જો ટીંગુની બ્લોગ બનાવે છે. તમારે બ્લોગ ચાલુ જય પૂર્વાભાઈ. પૂર્વાભાઈના દર્શન કરીએ અને ચાહક મિત્રોને પણ પૂર્વાભાઈના દર્શન કરીએ. તો પૂર્વાભાઈના આપણે દર્શન કરી લો. અમે આ મંદિર તો આપણે પાછળ બરાબર રો કરજો માતાજી. તો જોઈ રાખું તો જોઈ લો આપણે હર્ષિત માતાના મંદિરે આવી ગયા છીએ. અમે આપણા ભાઈ ભેગા થયા હતા અમેથી મેહુલસિંહ અને શું નામ તો સચિનસિંહ બરાબર. તો એમના જોડે ઘણી વાર ઉભા રહે અને હવે દર્શન કરતા આવીએ. લોડો દર્શન કરીને આવ્યો માતાજીના દર્શન કરતા આવીએ. ટીંગુની પહેલાં ગયા હું વાતો ભાઈ આપણે ભાઈ જોડે વાતો કરવા ઉભો રહ્યો હતો. જો આ છે આપણા હર્ષિત માતાનું મંદિર. જય માતાજી. મહારાજ મજામાં? આપણે રાહુલ હર્ષિત માતાનું મંદિર. બે ત્રણ જૂનું મંદિર છે. જૂનું મંદિર બતાવી દઉં તો આ છે હર્ષિત માતાનું જૂનું મંદિર અમારે પહેલાંનું. અને જે બાજુમાં બતાવ્યું ને નવું મંદિર હતું. જૂની સ્થાપના એમની એમ જ છે. બહુ વર્ષ થઈ ગયા. મન તો યાદ ના હોય તો પણ ઘણા વર્ષ થયા. તો ચલો દર્શન કરી લઈએ. અને હા જે જૂનું મંદિર હતું આ એની બધી અમારી જે મૂર્તિઓ કહેવાય ને મૂર્તિઓ હજી સુધી હંગરીને રાખેલી છે આપણે. બહુ એમ કે બહુ વર્ષની જૂની આટલી મૂર્તિ ઓળખાય ગણપતિની. અને હવે તો આ ધર્મશાળાને બધું બનાવ્યું હોય કારણ કે બારે ગામની વસ્તી આવે ને એટલા માટે. આ બાજુ બધા ઝાડવા આવ્યા પાછળ નદી છે. નદીના પેલું બાજુ વાનાહણ ગામ છે આપણે બરાબર. ચાલો હું હવે દર્શન કરી લઉં. જય ડાકર આગળ દર્શન કરીને પછી કેમેરો સ્ટાર્ટ કરું. જય તો માતાજીના દર્શન કરીને હવે આપણે રિટર્ન થઈ ગયા છીએ. અને જાતે આપણે અમિયાવાળા રોડેથી ગયા હતા અને રિટર્ન વનાહણથી આપણે સિદ્ધપુરવાળા રોડે રિટર્ન આવી ગયા છે. હર્ષિત માતાએ રોમ્બેમાં અને પૂર્વા ભાઈ અમારા એમ કે 3 જગ્યાએ દર્શન કરવા જવાનું હોય છે દર પૂનમે બરાબર. તો હવે જઈએ ઘરે. પ્રિન્સને ભૂખ લાગી છે. ટીંગુ પેલું બાજ બેસી રહ્યો. માથું સાઈડ ટીંગુ હાથું માથું સડ્યું હોય કઈ નો ઘેર ઘેર તો માથું ને હું તો આ ફોન આમાં ચાર્જિંગ કરીને જોવાય મંડી. તો હવે ઘેર જઈએ. ઘેર જઈને બ્લોગ આગળ કન્ટિન્યુ કરીએ. હજુ ઘેર આપણે બુનો આવીએ છીએ એટલે રાખડી બંધાવવાની છે. ઘરે બાકી છે ખાલી આપણે ખ્યાગારજીને બુના આવ્યા હતા સવારે એટલે એમને જ રાખડી બંધાવી છે અને બીજા હજુ બાકી આમાં. તો હવે જય માતાજી. અમેથી દર્શન કરીને આવીને ઘરે જમીન હું સીધો ઊંઘી જ ગયો હતો કારણ કે હું નાઇટમાં નોકરી હોય છે અને મારે નાઇટમાં મોડા સુધી જાગવા જવું હશે એટલે બપોરે ઘડીવાર ઊંઘું છું બરાબર. અને આ તો જોઈ લો ઘેર આ કોઈ મળવા માટે બહુ આવેલા હોય કારણ કે રક્ષાબંધનનો દિવસ અને રજાનો દિવસ હોય એટલે ઘણા બધા મળવા આવે છે. મને બધું ટ્રાફિક હોય તો ચાલુ થાય જો લાઈન થઈ ને થોડામાં ટ્રાફિક થઈ જાય. અને બીજી ખાસ વાત કે કેમ કે તહેવારોમાં અમારા કોઈ ટીમ એક્ટરો ઘેર હોતા નહીં કારણ કે ફેમિલીના ટાઈમ આપવાનો હોય. ફેમિલી હંગા ચોક બહાર જવાનું હોય. રક્ષાબંધનનો તહેવાર એટલે રાખડી લઈને જવાનું હોય. એટલું જ કહું છું કે તહેવારોમાં મળવા આવવાનું ટાળો કારણ કે એમને તહેવારો કરવા હોય એમને કારણ કે રોજ કન્ટિન્યુ એમને શૂટિંગ હોય અને કોઈક દિવસ તહેવારની રજા મળે એટલે એમને ચોક બહાર જવું હોય. ફેમિલીના ટાઈમ આપવો હોય. છોકરા જોડે એમ રહેવું હોય એટલે બરાબર. અને આડા દિવસે તો આપણે ખબર છે કે ટાઈમ આપેલો જ છે 9 થી 12નો. અને 9 થી 12ના ગાળામાં ગમે તે ચાહક આવે તો એમને જોડે ફોટા પડાવી મળે બધું આપણે ચાલુ જ હોય છે બરાબર. તો જોઈ તમને મારી પાછળ દેખાય છે બેકગ્રાઉન્ડમાં પેલું ટ્રાફિક છે. અને ઘણા બધા અને આજ પૂનમ હતી એટલે પાછું બધાને દર્શન કરવા જવાનું હોય ફરજિયાત. બધા દર્શન કરવા મળશે માતા એવો અમે એની આહોર એ ગણ જે હું સવાર થયો હતો એ બધી જગ્યાએ એટલે એમ કે કોઈ ઘેર હોય નહીં બરાબર. તો હું એ ઊંઘી ગયો હતો. ઊંઘીને હવે ઉઠ્યો છું અને ધાબા પર ઘડીવાર આવ્યો હતો. કોઈ ઘેરે છે નહીં તો હવે ઘડીવાર નીચે જાઉં અને પછી મોડા કન્ટિન્યુ વ્લોગ કરું. A few moments later. તો આપણે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે એટલે માતાજીના દીવાબત્તી કરી નાખ્યા. પૂનમ હતી એટલે રવાપીનું ધૂપ કર્યું અને જો માતાજીની દીવા થઈ ગયા છે. દીવા તો આપણે રોજ થતા જ હોય 2 ટાઈમ અને રમાપીરનું આપણે
ગુગળનું ને ભાઈ આ કહેવાય ને બળેવ એટલે થાળીનું દૂધ કર્યું. દર્શન કરી લો માતાજીને. અને જો રક્ષાબંધન આપણા કમ્પ્લીટ થઈ ગઈ છે. આટલી બધી રાખડીઓ બંધાણી છે. અને અમારા ભણેજની આયા નહોતા અમારા જયવીરની, કારણ કે એમના નજીકમાં થોડું અવસાન જેવું થઈ ગયું હતું એટલે નહીં આવવાનું એમને, બરાબર. અને આપણા મફુકાકાની દીકરી, વાઘુબાની દીકરી અને અમારા ખ્યાકાજીની બુન એ બધા અમને બંધવા આવ્યા હતા રાખડી. એટલે આજની રક્ષાબંધન આપણે પૂરી થઈ ગઈ, બરાબર. તો હવે નોકરીનો ટાઈમ થવા આવ્યો આપણે, તો હવે જમવાનું તૈયાર થાય એટલે જમી લઈએ અને જમીન પછી આપણે નોકરી જઈએ. તો ઘરે જમીન નોકરી પર આવી જાય છીએ અને આજ તો થોડું લેટ થઈ ગયું હોય, કારણ કે નોકરી હેડવાનું કરતો તો થોડું અચાનક એવું કામ આવી ગયું ને એટલે લેટ થઈ ગયું. એટલે ફટાફટ જમીન આવ્યો, જો ટી શર્ટે પહેરીને ટી શર્ટે બેગમાં લઈને આવ્યો, હોય અહીં ટી શર્ટ પહેરી દેવું. તો આપણે ટના ઘેર મહેમાન આવ્યા છે રાખડી બંધવા, તો મોડું થયું છે. હવે એને રાતે રાખડી બંધાવી પડશે, એવું કરવાનું. પણ વાંધો નહીં, રક્ષાબંધનનો દિવસ આખો દિવસ એમ કે પવિત્ર જ કહેવાય. પૂનમ જો અમે દેખાય, પૂનમ એટલે 14 દેખાયો, બીજું કોઈ નહીં, બરાબર. તો ચલો, એમને થોડી ઉતાવળ છે એટલે વધારે કોઈ બોલું નહીં. મહારાજે આ તો હાજર નહીં અને એમની સેલ્ફી લઈ લઉં, કારણ કે એ સેલિબ્રિટી. અને બીજી ખાસ વાત કે હું હવે ના નહીં હાલ નહીં કહેવાડો, પછી વિડીયો ગયો હાલ નહીં કહેવું, હાલ બાર નહીં પાડું. મને ખબર પડી પણ હું નહીં બોલું. ના, હાલ નહીં બોલવાનું, પછી વિડીયો બહાર પાડ્યો, બરાબર. અને તો આજના માટે આટલું. હવે મારી નોકરી ચાલુ કરવી છે, થોડો અમે લેટ થઈ ગયો હું, એટલે અમે થોડું ઝડપી રહેવું પડશે. તો આજનો બ્લોગ વિડીયો આટલે એન્ડ કરું છું. તો તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી. જય માતાજી.